આપણા શરીરમાં એક એવી ગુપ્ત તાલીમ શાળા છે જે રોગો સામે લડવા માટે યોદ્ધાઓ તૈયાર કરે છે. કદાચ મોટાભાગના લોકો એનું નામ પણ નહીં સાંભળ્યું હોય, પણ એ આપણી રોગ પ્રતિકારક શક્તિનો મુખ્ય આધારસ્તંભ છે. તો આજે આપણે એ જ રહસ્યમય અંગ એટલે કે થાઇમસ ગ્રંથિ વિશે વાત કરવાના છીએ. આ સવાલ થોડો અજીબ લાગે, ખરું ને? પણ આપણા શરીરની સંરક્ષણ પ્રણાલીના આ વિશ્લેષણના કેન્દ્રમાં આ જ રહસ્ય છુપાયેલું છે. એવી તે કઈ ગ્રંથિ છે જે યુવાનીમાં પોતાના શ્રેષ્ઠ સ્તરે કામ કરે છે અને પછી જેમ જેમ ઉંમર વધે તેમ તેમ નિવૃત્ત થઈ જાય છે? ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો પેલી રહસ્યમય ગ્રંથિ, એનું નામ શું છે અને શરીરમાં ક્યાં આવેલી છે? ચાલો હવે એની ઓળખ અને એના સ્થાન વિશે જાણીએ. તો આ રહી એક ગ્રંથિ, થાઇમસ. એ આપણા ફેફસાની બરાબર વચ્ચે, છાતીના હાડકાની એકદમ પાછળ સુરક્ષિત રીતે ગોઠવાયેલી છે. દેખાવમાં ભલે નાની હોય, પણ એ બે ભાગમાં વહેંચાયેલી એક શક્તિશાળી ગ્રંથિ છે. અને એનું એક જ મિશન છે, આપણી રોગ પ્રતિકારક શક્તિના સૈનિકોને તૈયાર કરવાનું. હવે આવે છે થાઇમસનો સૌથી રસપ્રદ ભાગ. આને ખાલી શરીરનું એક અંગ ન સમજતા. જરા કલ્પના કરો કે આ આપણા શરીરની સૌથી ખાસ અને કડક તાલીમ આપતી મિલિટરી એકેડમી છે. વૈજ્ઞાનિકો થાઇમસને આ જ નામથી ઓળખે છે, ટી લસિકા કોષોની તાલીમ શાળા. હવે સવાલ એ થાય કે આ ટી લસિકા કોષો શું છે અને એમને વળી તાલીમની શી જરૂર પડી? સાચું કહું ને, તો આ એક જ વાક્ય એના આખા કાર્યને સમજાવી દે છે. જો કોઈ પણ સારી એકેડેમી હોય, એમાં એક કડક અને અનુભવી પ્રશિક્ષક તો હોય જ, બરાબર ને? તો થાઇમસની આ શાળામાં એ ભૂમિકા ભજવે છે થાઇમસિન નામનો એક અંતઃસ્ત્રાવ. આ એ જ જાદુઈ રસાયણ છે જે કાચા અને બિનઅનુભવી રોગપ્રતિકારક કોષોને શક્તિશાળી યોદ્ધાઓમાં ફેરવી નાખે છે. તો આ તાલીમ ચાલે છે કેવી રીતે? બહુ જ વ્યવસ્થિત રીતે. સૌથી પહેલાં કાચા સૈનિકો એટલે કે અપરિપક્વ ટી કોષો આ એકેડેમીમાં ભરતી માટે આવે છે. પછી થાઇમોસિન એમને કઠોર તાલીમ આપીને પરિપક્વ બનાવે છે. એકવાર તાલીમ પૂરી થઈ જાય એટલે એ સ્નાતક કહેવાય, જે દુશ્મનોને ઓળખીને એમનો નાશ કરવા માટે તૈયાર હોય છે. અને છેલ્લે આ તાલીમ પામેલા ટી કોષોને શરીરના જુદા જુદા ભાગોમાં રક્ષણ માટે મોકલી દેવામાં આવે છે. સારું, તો આ તાલીમ પામેલા યોદ્ધાઓ એકેડેમીમાંથી બહાર તો નીકળી ગયા, પણ એમનું અસલી મિશન શું છે? એ શરીરનું રક્ષણ કરવા માટે ખરેખર શું કરે છે? ચાલો હવે એમના કાર્યક્ષેત્ર પર એક નજર કરીએ. આ ટી કોષો કોઈ એક જ રીતે નથી લડતા. એમની પાસે બે અલગ અલગ યુદ્ધ નીતિઓ છે. પહેલી છે કોષીય પ્રતિકારકતા. આમાં તેઓ કોઈ સ્પેશિયલ ફોર્સ કમાન્ડોની જેમ સીધા દુશ્મન કોષો પર હુમલો કરી દે છે. અને બીજી છે હ્યુમરલ પ્રતિકારકતા, જેમાં તેઓ પોતે લડવાને બદલે એન્ટીબોડીઝ નામના શક્તિશાળી હથિયારો બનાવવાનો આદેશ આપે છે, જાણે કે યુદ્ધમાં મદદ માટે વધુ સેના બોલાવી રહ્યા હોય. તાલીમ પૂરી થયા પછી આ યોદ્ધાઓને આખા શરીરમાં મહત્વની ચોકીઓ પર તૈનાત કરવામાં આવે છે. બરોડ અને લસિકા ગાંઠો જેવી જગ્યાઓ પર તેઓ છાવણી નાખીને બેસે છે, જ્યાંથી તેઓ આખા શરીર પર નજર રાખે અને દુશ્મનનો સહેજ પણ ખતરો જણાય તો તરત જ કાર્યવાહી કરે. પણ થાઇમસ ગ્રંથિની આખી કહાણીમાં એક મોટો વળાંક આવે છે. એવું નથી કે તે હંમેશા એક સરખી સક્રિય રહે છે. ચાલો હવે એના જીવનચક્ર અને સમય જતાં એમાં થતા ફેરફાર વિશે જાણીએ. થાઇમસનું જીવનચક્ર ઘણો રસપ્રદ છે. જન્મની સાથે જ આ તાલીમ શાળા ખુલી જાય છે. યુવાનીમાં તે પોતાના શ્રેષ્ઠ ફોર્મમાં હોય છે અને લાખો ટી કોષોને તાલીમ આપે છે. પણ પછી જેમ જેમ ઉંમર વધે છે, વૃદ્ધાવસ્થા આવે છે, તેમ આ ગ્રંથિ ધીમે ધીમે સંકોચાવા લાગે છે અને જાણે કે નિવૃત્ત થઈ જાય છે. તો આ નિવૃત્તિનું પરિણામ શું આવે છે? જ્યારે થાઇમસ પોતે જ સંકોચાઈ જાય ત્યારે એનો જે મુખ્ય પ્રશિક્ષક હતો, પેલો થાઇમોસિન અંતઃસ્ત્રાવ, એનું ઉત્પાદન પણ આપોઆપ ઘટી જાય છે. અને આની આપણા સ્વાસ્થ્ય પર બહુ મોટી અસર થાય છે. અને એની સીધી અસર દેખાય છે. જ્યારે પ્રશિક્ષક એટલે કે થાઇમોસિન ઓછું થઈ જાય ત્યારે નવા સૈનિકો તૈયાર નથી થતા. આ જ કારણ છે કે મોટી ઉંમરના લોકોમાં રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે અને તેઓ ચેપનો ભોગ સહેલાઈથી બને છે. આ બધી કડીઓ ક્યાંક ને ક્યાંક થાઇમસના સંકોચાવા સાથે જ જોડાયેલી છે. પણ શું થાઇમસનું સંકોચાવું એ વાર્તાનો અંત છે? શું બધું ખતમ થઈ જાય છે? ના, બિલકુલ નહીં.
ભલે તે નિવૃત્ત થઈ જાય પણ તે પાછળ એક એવો અમૂલ્ય વારસો છોડી જાય છે જે જીવનભર આપણું રક્ષણ કરે છે. ચાલો એ વારસાને સમજીએ. તો આનો મુખ્ય સાર એ છે કે થાઇમસ યુવાનીમાં જે મજબૂત પાયો નાખે છે તેના પર જ આપણા આખા જીવનના સ્વાસ્થ્યની ઇમારત ટકી રહે છે. તેને તાલીમ આપેલા યોદ્ધાઓની ફોજ દાયકાઓ સુધી આપણું રક્ષણ કરતી રહે છે. એટલે કે ભલે આ શાળા બંધ થઈ જાય પણ તેના સ્નાતકો હંમેશા આપણી સેવામાં હાજર રહે છે. આ છે એનો અમર વારસો. અને અંતે ચાલો એક વિચાર સાથે આ વાતને પૂરી કરીએ. વિજ્ઞાન આપણને આપણા શરીર વિશે રોજ કંઈક નવું શીખવી રહ્યું છે. તો વિચારો, જો ભવિષ્યમાં આપણે થાઇમસને સંકોચાતા અટકાવી શકીએ તો શું આપણે વૃદ્ધાવસ્થામાં પણ યુવાનો જેવી જ રોગપ્રતિકારક શક્તિ જાળવી શકીશું? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ ભવિષ્યનું વિજ્ઞાન આપણને જરૂર આપશે.